મોરબીથી સમાચાર હળવદ પોલીસે ખેડૂતોને ડિટેન કરતા વિવાદ થયો છે। ઘનશ્યામપુરમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનો રસ્તા પર ચક્કાજામ। વળતર બાબતે સ્પષ્ટતા ન થતા મામલો ગરમાયો છે। કેનાલમાં આપઘાત કરવા જતા ખેડૂતોને પોલીસે ડિટેન કર્યા। ખેડૂતની અટકાયત સામે ગ્રામજનોએ ચક્કાજામ કરી મુક્તિની માંગ કરી। અંતે ત્રણેય ખેડૂતોને મુક્ત કરતા મામલો શાંત થયો છે। મીઠું મીઠું બોલે અને પરાણે રાખી અને પોલીસ હાઈરે લાવી અને અમારા 7 વાગે સાંભળા ખોડે ને એટલું અમને દુઃખ લાગે છે। અને જમીન લીધી એને ખબર નથી અને હાઈરે કોર્ટની અંદર લાવી અને પાછા ઉપાડી જ જાય છે। તમારી શું માંગ છે? અમારી એને માંગ છે કે જેટલી જમીનનો ભાવ છે એટલા જમીનનો ભાવ એને આપતો। અમારે 30 લાખની જમીન છે અને એ અમને 4 લાખ રૂપિયા દઈને ઉભા રહે અને આખી વાડીની કિંમત ઘટી જાય છે। બનાવમાં એવું હતું કે હું હાજર નહોતો ને અમારા કુટુંબના પણ કોઈ સર્વે નંબર ઘરના કોઈ પણ હાજર નહોતા। બપોરે અમારામાં ફોન આવ્યો હતો કે વાડીએ થાંભલો નાખવા અમે આવ્યા છીએ। અમે એમને કીધું કે તમે પહેલાં અમારી ચર્ચા કરી લો પછી તમે બીજું જે કામ કરવું હોય કરજો। અમે કોઈ હાજર નથી, અમારી ગેરહાજરીમાં કામ ન કરતા। તેમ છતાં એ પોલીસની પૂરેપૂરી પ્રોટેક્શન સાથે અમે કે દાદાગીરી કે ગુંડાગીરી કરી નથી તો પોલીસ શું લેવા લાવી જોઈએ એમને? અહીંયા જતા મને એમ કહેવામાં આવ્યું તમારી જમીન હોય તો ભલે, બીજાની જમીન હોય તો ભલે, ગમે એની જમીન હોય તમારી એ છે તમારી રીતે વળતર દઈ દઈશું કે જે દેવાનું હોય છે। અને એમ કહી કે આજે કામ કર્યું હોય કાલે કરવાનું હોય, તમારે થતું હોય કરી લેજો। આ રીતની ચોખ્ખી પોલીસની પ્રોટેક્શનમાં દાદાગીરીથી ધમકી દઈને કામ એમણે કરેલું છે। અમે એમને કીધું કે અમારી જમીન હોય તો અમને અમારા ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ। તમે કોઈ એમ કે અમે કઈ વળતર તમારે લઈ લેવાનું? અમારી જમીનની વેલ્યુએશન એ કરવાવાળા કોણ? કલેક્ટર સાહેબ રહ્યા, એ એમની મહેનત મજૂરીથી કલેક્ટર સાહેબ થયા આઈપીએસ। તો અમારા બાપ દાદાની જમીન રહી, અમારા બાપ દાદાને પરસેવાથી થઈ, કલેક્ટર સાહેબના પરસેવાથી નથી થઈ। અને એમ કહી દે કલેક્ટર સાહેબ અમે હુકમ કરી નાખો, કલેક્ટર સાહેબે કીધું હે તો કલેક્ટર સાહેબ રહ્યા એમનો પરસેવો પાડીને તમ તાર જમીન કરી નાખે 100 વીઘા અને પછી અહીંયા ગમે એને હુકમથી કે કામ કરવા દે। કલેક્ટર સાહેબ એમના પરસેવાથી બધું કામ સંભાળે બધું સાચું, પણ ખેડૂત જમીનને ઊભી કરી એને ખબર હે। અને અત્યારે જે વળતર આપી તો એ અત્યારને એમ કહે કે અમે અત્યારના જે ભાવ એ પ્રમાણે જોઈને વળતર આપી તો એ કઈ 1 વર્ષનો મામલો એ કઈ 30-35 વર્ષ આજીવનની લાઈન રહેવાની છે। તો અમારી જમીનની વેલ્યુએશન તો આજીવન ખરાબ થઈ ગઈ ને। અમે એમ કહે કે અત્યારે અમારે વળતર નથી જોતું, 50 વર્ષ પછી અમારે આજુબાજુના એરિયામાંથી જમીનનો ભાવ હોય 5 કરોડ રૂપિયા હોય ભાવ વીઘાનો તો 5 કરોડ લેખે વળતરી આપશે ત્યારે એ વખતે તો એ અમારો ટોપિક એ છે કે અમે એમ કહે કે અમે અત્યારના ભાવ પ્રમાણે વળતર દઈ દઈએ, પણ અત્યારના ભાવ પ્રમાણે વળતર દે જમીનની વેલ્યુએશન ડાઉન કરે એનું આ એ થાંભલો રહ્યો 50 વર્ષ અહીંયા રહેવાનો, 30 વર્ષ રહેવાનો। 30 વર્ષ પછી જમીનનો ભાવ 12 લાખ અત્યારે દે તો 12 લાખ જ છે, એનો ભાવ 1 કરોડ નહીં થાય એમ ખાતરી। અને એક વાર એમ કે સરકારી કામ છે તો કલેક્ટર સાહેબ અને સીએમ સાહેબ એમ કહી દે કે આ લાઈન રહી એ સરકાર ઊભી કરે એ ટોટલી સરકારનું આમાં હિત છે અને પબ્લિકનું હિત છે। અદાણીનું 1 પણ રૂપિયો આમાં કમાવાની નથી, અદાણીની લાઈન નથી। એ જાહેરમાં આખી ગુજરાતની જનતાને સ્ટેટમેન્ટ આપે, લખાણમાં આપે તો અમારે 1 રૂપિયો નથી થતો, અમે સરકારને દાનમાં દઈ દઈએ અમારી જમીન।